આદિ અંત ને મધ્યમ બોલે તે વસ્તુ છે સાચી રે। આદિ અંત ને મધ્યમ બોલે તે વસ્તુ છે સાચી। સાચી વસ્તુ કઈ છે મોહનભાઈ? આદિ અંત ને મધ્યમ। આદિ એટલે જન્મ, અંત એટલે મરણ। આદિ એટલે જન્મ, અંત એટલે મૃત્યુ, મધ્યમ એટલે વચ્ચે। તમારી અને મારી વચ્ચે મુદ્દો રહેલો છે, સત્ય અહીંયા રહેલું છે। આદિ અંત ને મધ્યમ બોલે તે વસ્તુ છે સાચી, એ વસ્તુ છે સાચી। કબીર સાહેબે કહ્યું, હા કહું તો હે નહીં, ના કહ્યું ન જાય, હા વર નાકે બીચ સાહેબ રહ્યો સમાય। साहेब कहू साहेब सबका बाप है, बेटा किसी का नहीं, बेटा होकर उतरे वो साहेब नहीं। तो रामचंद्र राज दशरथ नो पुत्र, कृष्ण वासुदेव नो पुत्र, रामदेव अजमल नो पुत्र, बधाय गणेश शंकर नो पुत्र, आ बधाय भगवान कोकना 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 छोकरा था। तो साहेब अहीं एम कहसे कि साहेब तो बधानो बाप से, बेटा किसी का नहीं, बेटा होकर उतरे वो साहेब नहीं। एने साहेब मानता नहीं, साहेब आવું કહે છે। तो साहेब ની વાત જો મય બેસી જાય, આ મહાન પુરુષો જે કહી ગયા, અનેક કેટલી બધી મહેનતના અંતે સારું ફળ આવતું હોય છે, એ જે કહી ગયા એમાં જ્યારે આપણું માથું ખૂપી જાય, તારે આ નાવડું ભવ પાર કરી જાય, તારે આ મકસદ આપણો અહીં આવેલો સિદ્ધ થાય। પ્રતાપ તો લગીન મકસદ આપણો સિદ્ધ થતો ન, પણ અહીં આગળ લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમર રહેવાનું। કાયા પડે ને નામ અમર રહેવાનું, નામ રૂપ ગુણ નો નાશ અને ચોથું પદ અવિનાશ। એક નામ એવું છે મરી જવા વાળું છે, એ નામ એવું છે લખાય ખરું, વંચાય ખરું, દેખાય ખરું, એ બધું થાય, પણ એક નામ એવું છે ક્યારે લખાય નહીં, ક્યારે દેખાય નહીં, ક્યારે વંચાય નહીં। એક નામ, એ નામ એવું આદિ નામ એક એવું છે ક્યારે લખ્યામાં આવ્યું નથી। कबीर साहेब कैसे चंदा भी नौता, सूर्य भी नौता, नौता नवलख तारा, ती देन भेख हमारा, आ कशु न तू ते दाड़ा नो भेख हमारो से। लो हवा पंडितो हाचू मोने, काशीना पंडितो विरोध करता था અને આજે કરે છે મારા, એ કાશીના पंडितो। તો કાશીમ છે એવું નહીં, અહીં છે। હા, રામાયણ ની અંદર મંથરા મહારાજ મરી ગઈ, પણ એ મંથરા વસ્તી મુક્તિ ગઈ, એનું શું? રામાયણમાં જે મંથરા હતી એ પણ મુક્તિ ગઈ ને પાછળ, અને મૂકે આ સંસાર છે એવો મહારાજ। એક ભાઈ ઘોડું લઈને નીકળ્યો, પ્રતાપ ઘોડી રાખતો તો, આ ઘોડી લઈને નીકળ્યો, નીકળતા 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 લગભગ 5-6 મહિનાનો વણો વીતી ગયો, 5-6 મહિનાનો વણો વીતી ગયો, પણ માથાકૂટ એટલી હતી મહારાજ કે આ ઘોડી વિયાવાનો સમય થયો, ઘોડી વિયાવાનો સમય થયો, એટલે હવે એના ઉપર પલાણ થાય નહીં, હવે એના ઉપર સવારી થાય નહીં। એટલે આ ઘોડી રાખવા વાળે વિચાર કર્યો કે મારે રસ્તો કાપવાનો છે, વધાર ઘેર જવાનું છે, હવે જો મને લઈને હેડી હેડી કરું તો આ ઘોડીને તકલીફ થાય,
એટલે એને તકલીફ ના થાય, એને પીડા ના થાય, એના માટે એને ગામની અંદર એક જણને ઘોડી હાચવવા માટે આપી કે લો આ ઘોડી તમને હાચવવા માટે આપીશું, તમને મહિના 2 મહિનાનું મહેનતાણું હું જ્યારે લેવા આવું એને જેટલો સમય થાય એનું મહેનતાણું હું તમને આપી દઈશ. આ નક્કી કર્યું મહેનતાણું. અને પછી ઘોડી હોંપીને જતો રહ્યો. એની ખાધા ખોરાકી એનો ખર્ચો એ બધું હાથે સરવાળો મારીને એને અમુક પૈસા આલ્યા. પછી જ્યારે પાછો લેવા આવીશ ત્યારે વધ્યું ઘટ્યું આપણે સમજી લઈશું. પ્રતાપ આવું કરીને આવો ઘોડું હાલીને જતો રહ્યો. સમય જતો, ઘોડી વિયાણી, એને બચ્ચું આવ્યું, ઉછેરીને મોટું કર્યું. ઘોડીની ઠાઠો કરે છે. 3-4 મહિનાનો વણો વહી ગયો. પેલા ભાઈને ખબર પડી કે હવે બચ્ચું હેંડે એવું થયું છે, હવે ઘોડી સ્વસ્થ થઈ ગઈ હશે. લાય કે છે હું લઈ આવું. એટલે ઘોડી લેવા માટે આવ્યો. જેને તો ઘોડી આપી હતી એને ગઈ લેવા આવ્યો. કહ્યું કે હેરાડો આપણા સરવાળો મારો, આપણે કેટલું બાકી રહેશે. એટલે કે કેમ આવવું પડ્યું? તા કે ઘોડી લેવા. કહેતા કે ઘોડી શીની વાત છે? હા, આ જીવ હરામખોર પહેલે છે કે ઘોડી શીની વાત છે કે તમારી ઘોડી થોડી છે કે, એટલે કે ઘોડી મારી છે તો તને હાચો વાલી છે કે ના 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 એવું બધું અહીં કશું આવે નહીં કે. લો 2 જણા બાખડ્યા, માથાકૂટ ઘણી થઈ. પેલાનું કશું ગંજે રહ્યું નહીં. પેલો ઘોડી ન છોડો આલે તો પેલો છોડીને હેડે ને. નામ અક્કર ગયો. એટલે ગામમાંથી 4-5 જણ એવા હોશિયાર હતા, એમને બોલાય લાયા. હોય ને મોકળે બેઠા જ હોય ખાટલા પરિષદ વાળા. એટલે એમણે કન કહ્યું ભાઈ મારે આવું થયું છે ને કોઈ ન્યાય કરે એવા હોય તો કે હો છે ને કે અમારા ગામમાં કે જો નામ લખ્યા લ્યો, આટલા વ્યક્તિને મળજો, તમારા કામ થઈ જશે. અને જાણતા થાય ને ગામમાં બધા ન્યાય કરવા વાળા કોણ કોણ છે. નામ લખ્યા લ્યો. પેલો 5 જણને બોલાય લાયો, 5-6 જણને કે હાડું જરી મારે તો આવું થયું. એટલે પેલા 5-6 જણા આવ્યા. પેલા તો કે ભાઈ શું માથાકૂટ છે કે મારે કઈ માથાકૂટ છે કે આ ઘોડી માગે છે તું હાલતો નહીં કે એની ઘોડી અહીં છે એમ કે એની ઘોડી એની જોડ હોય કે. ઘણી માથાકૂટ તે પેલી સાબિતી આલી તે એટલે પેલાનું માનવું પડ્યું કશે ભાઈ ચલો ઘોડી એની હતી. એટલે પેલા એ કહ્યું કે ભાઈ ઘોડી લઈને આવ્યો તો તારું એકલી હતી કે બચ્ચું હાથ હતું? તા કે બચ્ચું નતું કે ઘોડી વાવવાની હતી કે શી ખાતરી વાવવાની હતી એવું કે. ઘોડી એકલી તારી હતી કે લઈ જા કે લે. આ બાપ છો બહુ હોશિયાર જોણા છે કે આ બચ્ચા વગર નહીં જવાની. જાય બચ્ચા વગર તે ના કઈ ઘોડી. એટલે પેલા એ કહ્યું કે ભાઈ ઘોડી તો તારી હોય. પેલા પંચ વાળા આયા એ કે તારી ઘોડી હોય પછી તાર જોડ આવે નહીં કે તારી ઘોડી હોય તો તાર જોડ આવે નહીં કે. એટલે 100% તારી ઘોડી નહીં. આ તો તારો એડોય નહીં કે તને ઓળખતી નહીં કે. એટલે આ ઓળખે છે પણ પેલા લીધે નહીં ઓળખતી. તો કે ના ના એના લક્ષણ કયા લખે તને નહીં ઓળખતી તારી ન હોય કે. ઘણી પંચવાળા તો મહેનત કરી દો. પંચવાળાએ કહ્યું હશે કે તારી હોય કે ચાલ ઘોડી એકલી લઈ જા, બચ્ચું મૂકી દે. પણ આ કશો વાતનો નિવેડો આવ્યો નહીં. એટલે પંચવાળાએ કહ્યું કે ભાઈ જો આ તો ઘોડી તારી નહીં બચ્ચું તારું નહીં કે છે. એટલે આમાં કશું તારું છે. ઘોડીવાળો નિરાશ થઈને પછી હેડ્યો અને લગભગ 1/2 કિલોમીટર જેટલો ગતો રહ્યો. એટલે પેલો જે ઘોડી હાચો વાલી હતી એને રડવાનું ચાલુ કર્યું. એટલે પછી રડતો રડવા માંડ્યો. એટલે પેલા પંચવાળા અહીંયા જ બેઠા છે કે કેમ રડું છું કે છે. આ ઘોડી તારી નથી તોય તારી કરી આલી, તોય રડું છું. આ ઘોડી તારી નથી છતાં તારી કરી આલી છતાં તું રડું છું કે કેમ દુઃખ થયું તેને કે. એટલે પેલો ઘોડી વાળો વધારે રડવા માંડ્યો. એટલે કે વધારે શું કરવા રડો છું કે. પેલા ઘોડી 5 જણાએ સમજાયો કે માથે હાથ ફેરીને પાલો પોણી પયો. પછી કે સમજાયો શી માથે કેમ રડું છું કે મને રડું એ વાતનું આવે છે પ્રતાપ કે આજે તો તમે હતા ત્યાં ઘોડી મારી નથી છતાં મારી કરી આલી. આજ તમે હતા એટલે ને, પણ ભવિષ્યમાં આવું ચાર બનશે તાર તમે નહીં હોય તારે શું થશે?
ત્યાં કોણ આવા ન્યાય કરશે? એટલે 5 જણાએ કહ્યું ચિંતા ના કરીશ કે છે, અમે અમારા વાળાને મુકતા જ જવાના છીએ. અમારા જેવા મુકતા જ જવાના છીએ. એટલે તું ચિંતા ના કર, વંશ વેલા અમારા ચાલવાના જ. તાના વંશ વેલા ચાલે, તાના વંશ વેલા અને ચાલે જ મારા. દરેક નું કઈક વેલો ના જતો ના રે મારા. દરેક નો વંશ વેલો હોય 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 ને હોય. પણ એની અંદર મહાન પુરુષો એમ કે છે લેવું રામ નામ ભૂલી ન જવાનું. એક નામ એવું છે ક્યારે લખ્યામાં આવતું નથી, ક્યારે જોવામ લખવામ બુહવામ કશામાં આવતું નથી. એવું એક નામ છે જેને અનામી નામ કહ્યું છે, જેનું કોઈ નામ નથી. એ નામ લેવાનું કહ્યું છે, એ નામ લેવાનું. હા, એને અગરબત્તી કરવાની, એનો દીવો કરવાનો. એ જે અનામી નામ ક્યારે લખ્યામાં આવતું નથી, જોવામાં આવતું નથી, કશા ચિતરવામાં આવતું નથી, એવું એક નામ છે. એનું નામ લેવાથી કારદ સરે એમ છે. પડતા એવું એક નામ છે જે કાયા પડે અને નામ અમર રહેવાનું. એ નામ ક્યારે બદલાવાનું નહીં, ક્યારે એના ઉપર કશું થવાનું નથી. જે નામ એવું છે. અને માન પુરુષો એ નામ હાથે લગ્ન કરવાનું કે છે, એ નામ હાથે ચોરીના ફેરા ફરવાનું કે છે. મીરાબાઈ કે છે પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌ ભાગ્ય મારો, લગ્ન કરું તો એવાની જોડે કરું. મીરા કે એવા નરને એવા વરને વરું કે મારો ચુંડલો અમર થઈ જાય. મોહનભાઈ એવાનું શું વરું કે છે, આજ જન્મે કાલે મરી જાય. મારે એવા જો લગ્ન કરવું. અને માન પુરુષો એની તો લગ્ન કરાવવા મથે છે અમર વરની સાથે, જે અમર હોય. મોહનભાઈ તો અમર કોણ છે કે ક્યારે જન્મ્યું ના હોય, ક્યારે મરે ના, એવું હોય એ અમર. અમર ક્યારે જન્મતું નથી, અમર ક્યારે મરતું. હા, અમર ક્યારે જોવામાં આવતું નથી, અમર ક્યારે લખ્યામાં આવતું નથી. એ તો આદિ અનાદિ કાળનું જેમનું છે તેમનું તેમ જ છે. ખરું કે નહીં? પણ આ વાતની અંદર આ વાતને સમજે કોણ? અવની નીચે નિરભરેલું કેમ કરીને પીવા. તમે જે જગ્યાએ બેઠા છો એની નીચે મીઠું કોપરા જેવું પાણી છે. કરતા તમે જે બેઠા છો એ જગ્યાની નીચે મીઠું કોપરા જેવું પાણી છે, પણ આમ ખોબો વાળી પીવાય ગઈ. એ જો પીવું હોય તો સાયડો મેળવો પડે. શું મેળવું પડે? પાતાર તોડીને મહી જવું પડે. હા, હેડપંપ વાળા હોય છે મહારાજ, ઉપર ઉપર ઠચુક 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 ઠચુક. તે શિયાળા જેટલું ચાલે મહારાજ. અને ઉનાળો આવ્યો કે નહીં તરત લેવર તૂટ્યું નહીં. લાખ ગાડેરો ભેગી મળીને, લાખ ગાડેરો ભેગી મળીને વાઘને વશ કરવાને જાય છે. હે આયો ભાદરવો ને પડી છે બે ગાડેરોની રેલમ છે. આયો છે દાવ ભાઈ, આયો છે દાવ રામરસ પીવાનો આયો છે દાવ.
પીવાનો આવ્યો છે દાવ. હે તમે પીવો ને સામાને ભાવ, રામરસ પીવાનો આયો છે દાવ. આહા ઉગતો કુમાડીયો વડનેર કે છે. હે ઉગતો શું કહે છે? કુમારીઓ વડનેર કે છે. ઉગતો